આ લોકો બસ આખો દિવસ લખણ કરે છે. આખા ઘઉંના ઘઉં વવાઈ ગયા. ખબર ના પડે ઘઉં વાવવાના છીએ પણ ઘેર જ આપણે નાજો તો ઘેર આવત અંદર શેકા ડોહાની. આ ડોહો આખો દન લખશે બસ ખેતર છોકરો ઉઠી જાય છોકરો ઉઠી જાય પણ શરમ જેવું ના કરે. આખા ઘઉંના ઘઉં વવાઈ ગયા. આખો દન લખણ એટલે તમારા ભાઈ સુધી એ બેહી રહ્યો. આપણે એના માટે કમાઈએ છીએ. આખો દરિયો પૈસા હાલવાના. હજી તને ખબર પડે બીજો છે પણ આ બોલાતું હે કે પિયર વજે હું થઈ ગયું એને આપણે ખવડાવવાનું યોના યોના કોમ કરતો ના કરવાનો ભાઈ. આવડી મોટી જીત છે બોલ બોલ આખો દન એ જીત તો હોય જ ને. તમે આખો દન રાખેલો તો હું કોમ ધંધો કરો છો? તે હેડો કરે હેડો મોના મારે કોમ કરવાનું છે અમાર હાજો નકા પ્રકાર વાળો આખો દન ફળ ફળ કરે જોતો તે લોહી પી જાય છે આ. કોઈ ના બેસીવા કોઈ સકા લોકોનો ઘઉં વાવાઈ જાય ખેતરમાં જઈને જોવો તો ખબર પડે કા. ખાતી ના ખવડાય. બૈરાનું કીધું કરવું પડે. પેલા ખેતરનું કરવું પડે પછી ફરવાનું. જવા ચાલ બોલ બોલ ના કરતી માં હેતરમાં જવું છે હું અનબોલ બોલ ના કરતી પાછી હું હેતરમાં જઉં છું તાને ઈ અને લઈ જાઓ ગાડી. ઈ અન બે હારી કોઈ ઇન્જિન ખવડાવવાનું છે. એક કોમ તો કરી કા. હાલ ભાઈ તું હે હેતરમાં અને આપણું કાર્ય કરવાનું બાકી છે હજી ના થોડું કોમ છે પૈસા ચાલો હું આવું છું પછી અરે આનું શું પૈસા તું હે એમાં કોમ હતું યાર પછી આવું છું હું હેઠળમાં એક તો રેટા છે ઘરમાં તાર રેટા છે હરખું ખાવા રેટા નથી આપતો જરા હું પૈસા આવું છું લે રેટામાં તું મારાથી અને આવું છું એટલે હું એરિયા આવું બોલ કરે છે ને અને તું હેતા બે હિજરી છે એ મારે બોલ બોલ કરે છે બે ખેતરમાં તે બે હાથ મિલાઈ કોમ કરજો. એ છે એ હેલ ભાઈ જો આપણે ઘઉં ની તૈયારીઓ કરીએ તો મારે યાર ઉભો થાય ને મત ઉપર હે અરે આવું જ કરે તો ઉભો થાય ને એ ડોહા હા? પાડો તમે એ કોમ કરો તો એટલી વાર આવશો તો દાતારો લઈ જાઓ ત્યાં 4 વાટકી વાટકા ભરી ભરીને તો દૂધ ખાવા છો હશે એટલું તો કર હિકા બધું થોડી વાર કરવાનું હોય. આ ઉપાડી શું બોલવાનું આવે છે મારે સારવાર નહીં અરે હેર વાત જે સારે તું અરે બેઠા બેઠા સારા ના ટી શર્ટ તાર હેર મારે સારવાર નહીં ભાઈ એટલે મોય એક પોટલું વાઢવું છે મોય મોતાને હે જોર આવે છે પણ એ મને જલ્દી થી દાદર ગીરી વાડી નાઓ જો તારવા ધાર બોલ બોલ નહીં કરવાનું જો નાહી જાય રહી હે તો રોટલા કોણ ખવડા હે રોટલા કોણ કરે છે બીજું કોઈ મારા કોમ ના કામ કોમ બીજો કરું છું એટલે શાંતિ રાખ તું બોલ બોલ આમ બેઠા બેઠા સાર વાઢી લે એટલે બોલ બોલ તો એ કરે છે યાર સારું આમ બંધા તાર મારા સારવાર વાની યાર તો ભાભી કો ખમ જાય યાર અરે આ તું બોલ બોલ નહીં કરી યાર એટલે જેમ તેમ તો રેબોલે છે યાર હું બને એટલે આ તું એક કતી સાર વાઢી મેં બોલ એટલે હમું તો આવું ના હોય પણ વાત કે કોમ તો કરું છું હું એટલે ભાઈ તારું લગન થયા ને એટલે તને ખબર પડશે હા હે તારું લગન થયું નહીં એટલે તું એવું શેરી મારે છે હા કોમ છે કરવાનું યાર આપણે આ તો કરું છું મુદ્દો ના પર ચાલ એટલે આ પાણી છે એટલે આ પાણીમાં મારે વારવું છે ને યાર એટલે તું બે દાડો વાળે છે પાન મેલ કે દે એટલે આવા ના મારે આવા બસ હંમેશા ને ગાળે રહ્યું હંમેશા ને ગાળે રહ્યું શું વાત કરી છે યાર તું હે રે હવારમાં દાડા પૂરો દાડો હવે પેલો વાત કરીએ આપણે ના ચાલે આમ તો અરે મોહન ભાઈ બહાર આવો યાર અરે તા એ બે કેટલા દાડા દેખો ના લે હું કેવું છું આ તમે તો પેલા કલ્યાણ હું નથી વાત કરી યાર ને પેલું કપવાની આલી દીધું અને એ ભાઈ મને તરત પૈસા આલ દે છે અને તમારે તો આગળનો હિસાબ બાકી છે અરે હાલ દે હું પણ પોણી આલવાન કરો આ મારે ઘઉં ને વાવાના અને આ ભાઈ તો બહુ ટણી કરે છે ઓય પેલી તું કા બોલ બોલ કરીશ હું નહીં કરી ભાઈ તને યાર ના તો ઘેરે ત્રાસ છે ને પાછો કોકને વ્યવસ્થિત બોલ હિસાબની વાત કરતા ને ઊંચા આવે બોલે પત્તા મેં ને મારા હું જોવા નહીં યાર કોણ તો આને મગજ નહીં વાનું તો ગમે તે કર પણ આગળનો હિસાબ પતાઈ હાલ આલો. તમને આલી પતાઈ દીધી દે છે પતાઈ દે પોણી આલવાન કરો કાલે પોની આલવાનું કરો બરાબર પલ્યાના આજે પૂરું થઈ જાય એવું છે એટલે તમે સીધા આપણે ખેતરમાં બંબુલુક પાડી દેવાનું છે ના પોણી નહીં પેલા આગળનો હિસાબ કરીને મને હાલો હાલ તે હોવા મળી જાય તમને હોવા દીધા મને લઈને હેલો એ ગમે તે કરો તમે અને પોની આલી દેજો પાછા હાલ દે તમે હું પેલું કરો છો યાર તું બહુ નહીં બોલ બોલ નહીં કરું હાલે. આલુ હો. ના ધુરભા, આ તો તમારે શરમે આલું છું સારું તો થાય પોની કાલ હું આ જી હિસાબ કરવા આવું છું પછી વારથી આપણે પોની ચાલુ કરી દઈએ શું કીધું આ પાલાન પતા એટલે આલ દઈએ હા હેરો તું ભાઈ બોલ બોલ નહીં વધારે બોલ કોઈ બોલતો નહીં યાર હેરો. લેનો આપણે ખેતરમાં જઈએ એટલે વધારે બોલ બોલ કરી તે ખબર નહીં પડતી શું બોલું છું યાર કોઈ બોલતું નહીં તમને ભાઈ હું જ દેખાવ છું તે પણ ભૂકા બોલ બોલ કરવું પડે
અરે પણ બોલ્યા વગર તો કોઈ હાલે ખરું મોની વાત કરું છું તે હાલવાના કીધું છે ને તાણે પૈસા કહો તો પૈસા હાલ દેતો જો એમ છે ને આમ તું સારવાર નાખ બરાબર હું થોડો પાળીઓ કરી નાખું રેવો સાતો છે નહીં પણ જોઈ વાટો અલ્યા અરે હું તો હે જો સારા હે તો વાટે ને તો લેબડો કાપી કાઢું છું લે તો માર લે ભોડું કાપી નાખ તારે બીજું કોઈ દેખાત નહીં હાડ જા પેલો લેબડો કાપ જા આને વળી ઘેરે કંકા કર ને હું આન તો છે ને બહુ જોર આવે છે અને પાછો ભૂઈ ના પડે પાછો હરખી રીતે કાપજે એટલે કે હું તો પડે કા ભૂઈ પડે તો શું કરે બધાનો ઘઉં વવાઈ ગયા અને આ તાપે એટલો ચડે છે અને ખરો બપોર થયો છે અને આ ડોહો ખબર નહીં ખેતરમાં શું કરે છે તે ઘેરે આવ્યો નહીં ખાવાનું બાકી છે તે લાવજે હું જોઈ આવું તે મારા હેડી ખેતરમાં આવું પડી શું કરે છે કોઈ ને આ ભાઈ લેબડો પાડ મોકલો છે લેબડો પાડું છું લેબડો પાડ બે કઈ શાંતિ આપડે બેહો ના બેહો એ પડા લેબડો પોષણ તાર હું હા કામ કઈ આપડે બોલ કરશે મને તો હું કામ અરે એ તો બોલ્યા કર આપડે નથી કરવાના અરે પણ હું યાર તમે તો રોજ આવો એ તો કોમ તો રોજ આપે બે હવાની શાંતિ એ તો કર્યા કરી એવો કામ કરું છું તો તમારા ભાઈ શું કરું છું અલી એને લેબડો પાડા તો મોકલે છે એ લેબડો પાડશું લેહેડો હું તો મને બતાવું લેબડો પાડશું તાર તો સેવો બસ એ જ દેખાય છે રાત હું દારૂ જોઈ નહીં એ લેબડો નહીં પાડતા એ બે હેસન છે વાતો કરશું ઈઓના વાડે રહ્યા કા તો ઘેર બે હોય ભૂસે મરી જોય હાલ બતા હેડ લેહેડો હું બતાવું શું કરશે તમારા ભાઈ ક્યારે કોઈ કામ ના કરવાનું ના ખેતરમાં કામ કરવાનું અમે આવું બતાવું તમારે આ લેબડો પાડું જુઓ તમારે આ લેબડો પાડું ભાઈ આવું કરીશ તું યાર લેબડો પાડો પણ આ ભાઈ આઈને બે હો તને થોડી વાર અરે આ પણ તારે લેબડું તો પાડવા તને ખબર નહીં હમણાં આ જોઈ જાય તો કોક ને કોક ઉલાર હે એટલે પણ તમે તો હમણાંથી હું રહું છું યાર અલ્યા પણ તારે લેબડો પાડી ના બે હાય એ પણ પાડીને આવું છું એકદમ એવું બે બોલ કરે મને હું બોલ બોલ કરે તાણે હું ક્યારે કોઈ કામ ના કરવાનું કે ના ખેતરમાં કામ કરવાનું તો એમને કોઈ ખાવાનું હાલો ખરું હારા તું આવું નહીં બોલ તાર દિયોર છે ખબર નહીં પડતી એટલે દિવાળો એટલે હું થઈ ગયું કોઈ કામ ના કરવું પડે ભાઈ જો એની હે ને જોજો એ તો ઘેર એમ જ કરશું રિહાઈને જ જોઈશું તારે તું વધારે બોલ કર ઘેર ના રહી અને ઘેર તો આવતા હતા તે ઘેર રહી તો આ ખોટ્યું છે તાપ કેટલા આવે છે તમે ઘેર ના આવે તમારે જોવા તો આવું પડે કે મને ખબર હતી કોમ તમે કર્યો તમારા ભાઈ તો કોઈ કામ કરવાના નહીં એટલું મારે આવવું પડી જોવા માટે આમ પાછી વે તો રાખવા તું આવું એ એટલે જો તો રાખવી પડે ઘેર છે આટલા પડી દૂધ પીવું છું હા પીવા તો ખરો કે આપડો પોતાનો છે પારકો છે રે પણ એના માટે કોમે કરવું પડે કોમ કર્યા વગર કોઈ ખાવાનું આલા ખરા કર જ છે તો કોમ જો નહીં કરતો આ જોયું કે કોમ આ જો આ લેબડો પાડીશું બે જણા બે હિંસી વાતો મોટા મોટા ખોપા તો શું થતા ને ભાઈ તા મેં યાર છો બી હારો છી ને વાતે કરે ખબર તો છે ઘર મળવા રે ચાલુ થઈ જાય કેટલા રે કરો છો તમે રિયાલો કોઈ ખબર પડે ભાઈબંધો હંગાતે ફરવાનું ભાઈબંધો હંગાતે રખડવાનું પોતાનું તો કોઈ કરવું પડે કા હારો બોલ બોલ નહીં કરે કામ રી હેન્ડલો છે તમારા પાછી નપર કરવો પડે તું હેતર માં હું કહે રે પાછી લડવાય અને ભાઈ તું કામ વાતે વરગાડી છે ને યાર એટલે મને હું કીધું તો આ બૈરાન ક્યાં કીધું એક તો બૈરો ઘેરે ત્રાસ ને હોય તા હાલી દેશે મારસો રાગે નહીં આવે તે ના જવા રખડતા ભાઈબંધો કરે ના પોતાનું કરે ના બીજાનું કરવા દે આખું કામ ધંધો કરશે આખો દિવસ રખડે જોઈશું મને તો હેતમ જાડે તમે તમારું કામ કરો તા હાલી દેશે ને સોય રાગે નહીં આવે ગોમવે નહીં આવે કે ઘેર કે ભાઈ હોય મેં નહીં કે સોય નહીં બૈરો નો ત્રાસ છે યાર જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે મિસ્ટર સલાલ વાળા અને નવો વિડીયો નવા અંદાજમાં લઈને આવી રહ્યા છે બૈરાનો ત્રાસ તો બૈરું ભાઈઓનો રાગે બગાડે ખેતરમાં કોઈ કોમમાં રાગ ના આવે એના માટે આ વિડીયો લઈને આવ્યા છે તમે જોવાનું ભૂલતા નહીં શું કેવું મના ભાઈ સાચી વાત ખૂબ સરસ મજાનો વિડીયો છે મિત્રો તો અમારો વિડીયો તમને કેવો લાગે છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો જય માતાજી જય માતા.